મિત્રો, આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છે. આવી રીતે સરસ મજાના કાર્યને ખૂબ મહેનતથી પાર પાડવાનું કામ વહેલી સવારે ગ્રીન આર્મીની ટીમ કરે છે. તમે જોઈ શકો છો, સરસ મહેનત કરે છે. જે રોડ છે એની અંદર પણ ખાડા પાડી અને નવા વૃક્ષો લગાવી આ વિસ્તારના દરેક લોકોને ઓક્સિજન પૂરું પડી રહે એના માટે કામ કરતી ટીમ છે. સખત મહેનત છે. જન્મદિવસ નિમિત્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એક ડૉક્ટર બેન એમના બાળકને લઈ અને વૃક્ષારોપણ કરી રહ્યા છે. તો આ શહેરની અંદર અલગ અલગ પ્રાંતના લોકો, અલગ અલગ ફિલ્ડના લોકો રહે છે. આ બધા જને ગ્રીન આર્મી વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે અને સાથે રાષ્ટ્રની ચિંતા સાથે ગ્રીન આર્મી સાથે જોડાઈ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ દાદા પણ કંઈક સંદેશો આપે છે કે આ ઝાડ છે એ કૃષ્ણ ભગવાન જેનું દાતણ કરતા એ કણજીનું ઝાડ છે. આવી રીતે લીમડા, પીપળા, વડલા, ઉમરા, અલગ અલગ પ્રકારના જે મોટા ઝાડ આવે છે એ બધા જ ઝાડ 365 દિવસ આવી રીતે સખત મહેનત કરી અને પૂરા ભાવ સાથે લગાવવામાં આવે છે. આવી રીતે ખૂબ પાણી પીવડાવી અને આ ઝાડની માવજત કરવામાં આવે છે.